की जय। अपने अपने गुरु महाराज की जय। कुंभाराम महाराज की जय। शंभुराम महाराज की जय। जितुबा बाबू ने जय। कृष्ण कन्हैया की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जगा भौम की जय। आज के आनंद की जय। આજનો આનંદ ઉત્સવ બધાને અનેરો હોય। કાલે ગુરુ પૂર્ણિમા છે અને આગલા દિવસે આપણે 14 તમે આજે બધાને કાલે ગુરુ પૂર્ણિમાના મહિમાનો આનંદ હોય એ નિમિત્તે આપણે બધા મળ્યા છે। તો અત્યારે તમને તમારે થોડાક આશીર્વચન જ આપવાના છે। સત્સંગ બધા નહીં લેવાય। જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે વહેલી તકે આપણે ચોમાસાનો ટાઈમ છે એટલે જીવાત ન થાય અને લાઇટનો ભરોસો ન હોય એટલે વહેલી તકે આપણે બધા જમી લઈ એટલે ખૂબ ખૂબ આ નિમિત્તે બધાએ ભાઈઓ બહેનો આવ્યા અને બધાએ મારા અંતરથી ભાવથી આશીર્વાદ। છેલ્લી વાળી અત્યારે સંધ્યા સમયનો ટાઈમ છે એમાં આપણને દિલીપ રામે સંભળાવી કે સતગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગે અંધારા માટે અજ્ઞાન। એ સેવા અને સમરણ આ બેની જરૂર છે। તમે સેવા પણ કરો છો, સમરણ પણ તમે બે પ્રેમથી કરો છો। એટલે સેવા અને સમરણ એક ધ્યાન એક કીધું છે। ધ્યાન એક હોવું જોઈએ, બે ધ્યાન નહીં। મન બીજે ન હોવું જોઈએ। આપણને ભજન જે કહે ને બહુ કહે છે, થોડું નથી કહેતું, ઘણું કહી જાય પણ આપણે ઘણું સમજતા નથી। એક ધ્યાન એ કોઈ કુમાર ભાઈ કોને કીધું હરદમ જાગે હેતે ફરો, તો હરદમ એટલે રોજ ને એક એક શ્વાસ પણ હેતે નથી ફેરતા, એક ધ્યાને નથી ફેરતા તો મટી જાય દિલના અંધારા। સાધુભાઈ ફેરવા તો દિલની અંદર અંધારું જાય, બધું કચરો નીકળી જાય, અંતકરણ આપણું ચોખ્ખું થઈ જાય। શ્વાસ ઉશ્વાસે સમર્થન જપતા અજમ પાજા। શ્વાસ ને ઉશ્વાસ હાલે છે, આપણે હલાવવો નથી, એમાં ધ્યાન દેવાનું ખાલી। કેમ સમરવો એ આપણે ગુરુએ શીખવાડ્યું। કેમ ખબર એ શીખવાની જરૂર છે। શ્વાસ તો હાલે છે, એની જોડે આપણે સુરતા ઠેરવી અને આપણે જે ગુરુમાં આપણને મંત્ર આપ્યો છે ને એ ધીરેથી આપણે શ્વાસને ઉઠાવી ધીરેથી છોડી શ્વાસ ઉશ્વાસે સમર્થન જપતા અજમ પાજા। જાપ જપતા ટાપ કર્યા ગુરુજીને પ્રતાપ। આવો ગુરુજીનો પ્રતાપ છે, આદિ વ્યાધિ ઉપાધિ બધું મટી જાય। પછી તમે ત્રીજી કડીમાં જ્ઞાની થઈ ગયા, ડાયરેક્ટ તમને જ્ઞાન થઈ ગયું। જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના। આનાથી ધણીને આત્માને ઓળખી લીધો, આ ધણીને ઓળખી લીધો અને દીનોનાથ અંતર્યામી છે ને એ બધાનો સર્વશ્રેષ્ઠ આત્મા પરમાત્મા છે, એ સૌથી શ્રેષ્ઠ એ દીનોનાથ મળી ગયો એમ કીધું। ત્રીજી કડીમાં કીધું સદગુરુએ ભેદ ભગાયો પિંડ બ્રહ્મા ત્રિપાદ। અનાદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ। જેને અનાદ નાદ વાગે છે ને એનું કાજ સરી ગયું, કાજ થઈ ગયું, કામ થઈ ગયું। અહીંયા પહોંચ્યા પછી એ ઠકાનું મુકામ છે, પછી આનંદ ઘર એનું આવી ગયું કહેવાય। આ તમારું ઘર આવી ગયું, જ્યાં હું જાઉં ને તમને આનંદ થાય। આમ થોડું છૂટે અંદરથી તો હરખ આવે। એટલા માટે કુંભારામ બાપુની વાણી હોય, બીજા સંતોની હોય। આરંભ થયો, અંતર લાગ્યો રંગ પ્રેમ પ્રતાપેમ। કુંભારામ બોલ્યો સાચા ગુરુનો તો તમને ગુરુ પણ સાચા મળ્યા છે, લીલેપ મળ્યા છે। આપણો સંપ્રદાય પોતપોતાનો સંપ્રદાય ભલે બધાએ વખાણે પણ આપણે તમે જાણો છો, આપણે અમારે વખાણ કરવાનું ના આવે કે આપણા ગુરુ કેવા છે, આપણો સંપ્રદાય કેવો છે। આવું બધું મળ્યું છે આપણે। હવે આપણે પ્રેમથી ભજન કરવાનું, સમરણ કરવાનું, ભાવથી પ્રેમથી, બસ આ આપણે કામ કરવાનું છે। એટલા માટે હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે। દિલીપભાઈ મને કહી દીધું છે એટલે તમને રોકીશ નહીં અને બધાએ પ્રેમથી આપણે શહેર મોટો છે, બધા એકી સાથે બે ઉપર જમી લેશો એટલે બધા પ્રેમથી બધા જમી આવો। પછી બધા એ ગ્રહણ કરજો અને બધા ભાઈઓ વાણી પણ બોલશે પણ મારે બેઠક ઓછી કરી શકું છું એટલે હું મોડો 10:30 આસપાસ આવીશ અને તમને 1 કલાક સત્સંગ આપીશ। ત્યાં સુધી બધા ભાઈઓ વાણી કરશે। હવે તો સત્સંગની મેં છૂટ આપીશ, આશીર્વાદ આપી દીધા છે। બધા ભાઈઓ થોડો સત્સંગ પણ સંભળાવશે। બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की।